કરતા મારો જીવડો જાતો રહેશે એ મારી હા આ દિવાળી આવી છે હવે ને છોકરાની હવે તેડવા જવું છે ને કુટુંબમાં બધાને કહેવું છે બધાને કોઈને બાચી મેળવા નહીં અને બધાને કહી અને બધા ફરી વળું મિહાણા જવું બધાને હગવાલા કી આવું અને મારા કુટુંબમાં ગામમાં કહું અને સ્પેશિયલ રિક્ષા કરવી છે અને મહેમાનોને કહી દઉં ફોન કર આવી પછી તારી 40 જણા તેડવા આવી છે તેમ આ પુત્ર એ કરશે વ્યવહાર અને મારા ભાઈને પહેલાં કહેવું પડશે રિહાણો હતી હવે કુટુંબવાળાને મેળવા પડશે કે ચારનો રેન બેઠો છે કેવું છે પણ હું કરું 4-5 જણા મેળવું અને પછી મેળવું તે આવે તે નકર ના આવે તો કોઈ નહીં તેલ પીવા જો નહીં આવે તો હું આપણે ત્યાં પડી રહેવાનું 5 જણા જઈ અંદર 15-20 જણા જઈ અને તેડી આવશું અંબો કરવાનું ના આવે તો હું વળી કોઈ જો કોઈ બીવાનું ના હોય આવશી આબુ છે તો નકર કોઈ નહીં આપણે મેમનો 5 જણા 10-15 જણા જઈ અને તેડી આવશું અને જાઉં છો ને મહેમાનને તો ફોન કર્યો છે કે 25-30 જણા આવે છે અને વ્યવહાર સાચવજો પા ઓવે એમ કહેવું છે ફોનમાં ના રોટલા વ્યવસ્થિત બનાવી ઓવે પા આ તો કહી જવું ફોન કરીને શું કરું કેવું તો પડે જ ને જેમ કે મારા આગળવાળા મહેમાન લઈ ગયો હોય કોઈ એમને પાછું આવે ઓઢમડુમાં આગળ કેરમડીમાં આગળ ઓવે લઈ જવું છે મારા ભાઈ તો નહીં આવે તો કોઈ નહીં તેલ પીવા ગયો અને કોઈ પાણી હોય તેલ લેવા જાય શું કરી જાય 2 જણા પહેલાં 5 જણા મેલ્યો બૈરવા દેવું ઝઘડા કરવાના હોય એ તો બૈરાને તો રહેવાનું બૈરું અમે મળ્યા એ હું ઘડીક થાય નહીં તો ઘડી તો લાકડા દોથી બગાય માટી દોથી બાઠ ઓટા દોથી બાઠ દેવાય દોથી બાઠ એવું દેવાનું હોય તો અરે જેમ કરું કરો બૈરાને તેલ પીવા ગયું કહી દેવું છે બૈરાને આબુ તો આવી ને જૂતે માર્યા એડી આબુ જઈને હોવા કહી દેવું છે મારા ભાઈ નહીં તારે આબુ થાય ને કે કોઈ નહીં હા ચમ કોઈ આ બધાને હવે દિવાળી આવીએ ઓણા તેડી આવ્યા જઈને તો મારા છોકરાનો તોડ્યા બહુને તેડ્યા ચાલે ના ચાલે ચમ કોઈ ચાલતું છે વાત કરો છો અત્યારે મહેમાન નાખ્યા છે મહેમાન મોહનથાળ ને રોટલા ખાવાના છે દિવાળીનો મોહનથાળ ખાવાનો છે હા ચમ કોઈ વાત કરું હમણાં અમે અમારે કાકાને છોકરાને તેડવા ગયા હતા બહુને એ તેડીને આવ્યા તો ચેવી મજા આવી હતી બેઠા તમે જુઓ તો આમ મોહનથાળ ને રોટલી ને દાળ ભાત ને જલેબી ને આમ ખાવાની એમ મજા આવી ગુંચડા ખાઈ ગયો 7-8 જેવા ગુંચડા ખાઈ ગયો અને મોહનથાળે ખાઈ ગયો શું ખાઈએ મફતનું જે આવ્યું એ ખાઈ જ લેવાય અત્યારે દિવાળીના અને ઘેર નક્કી ના હોય મોહનથાળનું હાય ખાવાનો તો બહુ લેટો જવું પડે તો એ મજા બહાર ખાવાની મને કોક વત્ર દાડક છે ને તો ઉપડી જવું છે મોહનથાળ ખાવાની તો મારે બધો વણ ભાડે અને કોઈ નહીં અને પેરમણી આવે જેવી મજા આવે અને જબરજસ્ત મજા આવે અને જતું રહેવું છે કોક કેનું તોય જતું રહેવું છે મોહનથાળ ખાવા અને અત્યારે તો જલેબીના દેવડા ચવાણું પાપડી અને ગોઠિયા અને મોહનથાળ ઓહો મોટામાં ત્યાં પાણી એ નીકળી જાય અને એવી મજા આવે ખાવાની વણ ભાડન વણ જેવી બેહવાની મજા આવે એકલો શું મજા આવે કોઈ ખંગાત હોય તો સારું મારું બેટું અને તો ખાઈને તો અમે તો તેડવા જ ખાઈને હેડ્યા અને મારી બેટી બાયડી બોખા પાડવા માંડી એટલે હું તો પેલા છોકરાને કીધું લ્યા ચમ બાયડી બોખા પાડે છે કે તમે તેડવા તેમ એટલે પણ હું ચો તેડી લઈ જવાનો છું ઉપાડીને સોટાથી બિહારવાની છે વાત કરો છો હા જેઠાણે જોતો એકલો 2 જણા પણ વેવાઈમાં બટા એવો કહેતો હતો કે મહેમાન તમે બધાને કેમ લઈને નહીં આવતા અને હવે બધાને લઈને કીધું આવું હવે આજ તો અમે આવ્યા જેઠાણે બધાને લઈને દિવાળી આવ્યો કે કરે છે તે પહોંચી જ આવું છે બધાને લઈ એમ કેવું તારી 35 જણા આવે છે રોટલા તૈયાર અને વ્યવહાર સાચવજો બીજું શું અમારે જોવે છે એવું જતું રહેવું છે ને આમ કરવી છે ઇકો માપની એટલે ઉપર પહેલાં રિક્ષાને પૂછી જવું શું કે રિક્ષાવાળો ના પાડે તે ને કે પછી ઇકો લઈ જવું મારા કાકાની દીકરાની છે ઇકો લઈ જવું
લઈ તો આવવી પડે જ ને ભાઈ, બધાને લઈ જવા પડે. અત્યારે વ્યવહારમાં બેઠા હશે, ચમ કોઈ સમાજમાં બેઠા છે. મારા ભાઈને કેવું, હું એ રિક્ષાવાળાને હવે મારે કહેવું છે, તારે કહી આવું ચોકન કહી આવું, એવું હોય તો દેખાતી નહીં. હવે હું કહેતા આવું પેલું મકા જઈને, હવે ક્યાં જઈ આવું? હવે હા જવા દે, હવે હેઠ મને હા જવા દે, હવે હા જવા દે. શી વાત છે રિક્ષા? એટલે આ રિક્ષાવાળા બતાવું, રિક્ષાવાળાને તેલવા જવું છે. હા જવા દે મને રિક્ષા. અલ્યા પ્રવીણભાઈ, કોણ ગુજરાતથી? હા આવો આવો, કેમ આયા? આપણા છોકરા બહુ તહેવાર આવશે. ક્યાં જવું હ? અરે કાલ જવાનું હે. એવું હ? હોવે એટલે વર્ધી આલવા આયા છો? વર્ધી હોવે. એવું છે નહીં? 35 જણા હી. અલે હા ફલાજબી, શરમ આવે તમને લે? તાણ 35 જણા રિક્ષામાં હમઈ મારે નહીં હમાઈ તો પછી ત્રણ ફેરા કરજો. ચાલુ બાલુ કરો યાર. 35 જણા, હું તો 7-8 જણા લઈ જાઉં, વાત કરો. અલ્યા 3 ફેરા કરજો કે 3 ફેરા તમારે 100 કિલોમીટર જવાનું હોય, મારે 3 ફેરા કર્યા તો મારું આખું પેલું જતું, આખો દાડો જતો રહ્યો અમો નમો. તને હું કહું 3 દાડા થઈ મારે. તમારે ઊંટલારી બોધ દીધી હોય તો ચેડી. અલે આવા નવા શીખ્યાથી તમે હેડજો યાર. ના ચાલે. અલ્યા 3 ફેરા લા ચેડી બોધ દેવાની ઊંટલારી. શરમ આવે તમને? રિક્ષા ચેડી શરમ આવે યાર. તો પછી તને તમારે ગેસ ના તમે પડે. હેડવાન કરજો યાર ભલાદમી. કેમ યાર? આવું બોલો હો. તમને ઊંટલારી નહીં મેળાવો, કોકનું મોટું સાથે કેમ? કરજો. રિક્ષામાં જો હમઈ વાત કરો હો. તો ચેલા હમાઈ 7-8 જણા મઈ. એટલે પણ ભલા ફોન કરો. એ ભલા મોણા હું એક વાત કહું તમને, ઊંટલારી ચેડી બોધો ને તો બધાય રહી. એટલે ઊંટલારી ચેડી રિક્ષા બધાય, તમે આબરૂ કાઢો આ છો. બે ને આ બે પગવાળા એ બે પેલા આવી બોધી જ ઊંટનો આજ નહીં, તમે હેરીને ઘેર આવું આબરૂ કાઢશો તો મેં આવું લઈ જઈશ. એ તો આપણે કોઈ બોધ દઈએ. હું શું કહું, ઇકો ગાડી કરી દો, કોઈ તો ડાલુ કરી દો કોકનું. હો આ ડ્રાઈવર જો નહીં મેળાવે. પણ આ ડ્રાઈવર તો મારું બધું ના પાડે. હવે કરવાનું શું મારે? ગુના કાકાના થાજી લોચા મારી મેલ્યા નહીં મેળા. નહીં મેળાવે. આવતું છે વાત કરો હો. પૈસા આલ્યું એટલે પૈસા તો તમે મને લાખ રૂપિયા આલો તો એ ના હમાઈ જાય. વાત કરો. કે મહેમાન ગતિ છે ને મોહન થા અરે મોહન થાળ તો અમે રોજ ખાઈએ, તમે જોજો યાર. આગળ જો કોકને કહેજો 2-4 રોજ બરાબર હા. લોચા મારે આવવાની તો શું કરશું? હવે ના પાડે છે. જવા દે મને તો ઘેર. હવે તાન ઘેર જતો રહેવા દે હોયથી. સુરજજીને ઘેર કહેવા જવાના બદામ નેચા ઊંઝા છે. શું મારી બેટી એવી બદામ ખાલી એમ સેવા બીજા સહેલા સારું ઊંઝા છે. અને હું એને કોઈ ધંધો કોઈ નહીં હોય મારા બધા ઊંઝા છે કહેવા જવા દેવા મને. હા બદામ છે મારી બેટી. આ લે સીધા. એ મજા. આ એય લીલા પીળા થઈ ગયા ફોન. અલે આ સમોન લગાસે શિકાર. પોદળા લીલા છે અને મારા બધા લીલી વાડી છે ઊંઝા. અને એ સીધા. એટલે આ તો અલે ઊંજો નહીં બુડા. હા બે હું શું કહેતો તો હા આપણે કાલ તેડવા જવાનું. કના હા મારા છોકરા ભાવ ને હાર પણ બે તો ખરા. બેહવા નહીં મેં સાધન કો કરવું પડશે. સાધન કો કરવાનું. સાધન તો હજુ કરી નહીં, કાલ જવાનું હોય. હું રિક્ષાવાળાને કહેવા ગયો તો ને તે રિક્ષાવાળા મારા બેટા શું કહેતો ખબર હા. કે હું કીધું પેસેન્જર તેડ આપણે લઈને તેડવા જવાનું હોય. હા તે હું કીધું મને કે કેટલા પેસેન્જર છે? હું કીધું તારી 35 જણા. તે ભલા એ મારા બેટા શું કે 35 જણા ના હા ભાઈ. પણ વપડો 35 જણા પણ હું હમાઈ કીધું એટલે પેલા ઊંટલારી ચેડી આવે છે એક જણાની, તે કોઈ બે પહાડ ચેડી બોજ દે. અલે ના અમારે બધા એના કરતા કોક ડાલો બાલો કરી દે. ડાલાવાળો પણ એક સાહેબ ને ઘેર જ નહીં. શું કરવાનું મારે? કોઈ નહીં બુડા. કોઈ જ્ઞાન નહીં. હવે હોત ના આવે ને તો હું એને કહું હાર હાર જઈને તાર તાણ કેજી. એને કેવું પણ સાધન કરી દેજો પા. હજી એમ તો થોડા ચાહતા તારી 35 જણા હે હોવા. ફલાદમી એટલા બધા અલે હા. તારી 35 જણા ફલાદમી કહેવાય એટલા બધા ને વેવાઈમાં જોઉં જ તું. આ તો હવે દિવાળી હશે ઓણ હવે લઈ જવાનું. દિવાળી લઈ જવા પડે બધાને. ઓમ તો ચાલે ના લઈ જઈએ તો. નહીં, આપણા ઘરના છો તારી 35 જણા થાય હોય એટલા બધા. ભૈયા મારે થોડા હગાવાલા હોય કે યાર. અરે હગાવાલા ના તેડાવવાનો એમ જો, તેડવા જવાનું. મારા માસીના માહો મારા માસીના માહો અલા મારા એટલા મામાના બધા મમો ને મામાના મમો હા તાર જીન લઈ જાય તાર ના લઈ જવા પડે બધાને. વાત તો બાપા. જવું પડે. આ તાર ભાઈને કીધું કે નહીં? એ તો એક જણ પોતાને મેલું હમણાં હોત ના કહેવા. 5 જણા નહીં તારે કેવા જાવ તે મુએ જાય હંગાત. હું મુએ જાયો. મુએ જાયો કેયો હેડ ભાઈ. હા, અને જો નહીં આવી ને તો જુત્તે માર્યા પડ્યા રહે. એવું ના કરાય તાણ. બાપા. ના આવે પછી જો આપણે ઘરે લાવવાનું જવું પડે તાને. તમારે પણ તેડવા જવું પડે સાચી વાત છે. અહીં ભાઈ સીધા બેહો કે પલા બોલો હવે શું કહેતા હતા? તમારે ને હા. તમારે જાતિ કેવા જવું પડે.
કે હું તો 5 જણા લઈને જાયો કહેવાય 5 જણા નહીં તમે તાર એકલા જાહો ને તો હા, પછી 5 જણા હોય ને કોક એમ થાય કે નતો જ્યો તો હા તાણ જોવું તો પડે ને યાર ના ચાલે 5 જણા હોય તે ખબર ભાઈ કેવા આવ્યો તો હા પણ નક્કી તાણ ના બાળ બટો ને કે મને અહીંયા આવ્યો તો બોલાવા દઉં ને એમ નહીં તો હોય તો સારું કે 5 જણા મોટા હા તો એવું પછી તાણ જાવું પડે કહી દેજો ને કે જો ઈ નહીં આવતા બીજું કોઈ ના આવે તમારે ના એ તો હું કહેવા જ આવ્યો આવશે જમ નહીં આવે હા હા ભલા આદમી એમાં હું ઝઘડા કરવાના એટલે રાગ ના બાગ કરી દો અને 5 જણા લઈ જઈને સમાધાન તો કરી દઉં હું 5 જણા લઈ જાઉં તમારા જેમ 5 જણા અને પછી સમાધાન કરી દઉં ચાલે ને? ભલા આદમી પ્રોબ્લેમ એટલે આ તો બૈરા વાદે એક મારા મોટો. બૈરા રહ્યા ને જો કોઈ વાળતા હોય ને તો હા વેણીને સોતરું પડ્યું કે એ માર મોય વાળ્યું એ માર મોય વાળી પણ તમારી બુનના કાકા સોની મોની રહ્યો કે ઘરો હુપકા ભજાડો છો સાચી વાત છે તાણે મરી જા ઓમ નોમ હમ. અત્યારે તો જમાનો કેવો છે તો બધું પડ્યું રહેવાનું હા કળિયુગ છે અત્યારે હું કા ઝઘડી મરી જાય પણ મારા તારે બેટા તમે સમજો કે તાર હું એટલે કરવા હું તો બાપો સમજાવું છો? હું 5 જણા લઈ અને તમારા જેવા લઈ જાઉં ને સમાધાન કરી દઉં પછી તાર- બધું થઈ જાય આપણે હારો અને હા, એમ તાર પછી એમ તો રાખતા વેળા હોય રહેવાનું તો અને તેડવા તો લઈ જવા પડે બધાને જો કુટુંબ ભયા બેલા ભાઈ પછી બધી કુટુંબ લઈ જવું પડે અને મારા બેટા કુટુંબ વાળા ના લઈ જઈએ ને તો કે મારા બેટો ના લઈ આવ્યો ના લઈ ગયો અમારા તમે બેટા તારો લઈ યા ગયો કુટુંબવાળા ના લઈ જાઓ ને તમારા ભાઈને લઈ જઈને તેડી આવો ને તો આખું ના, તમને કોઈ ના કે કુટુંબ આપણે જ્યાં છે અને જ્યાં આખા ગામના લઈ જાઓ ને ભાઈને ના લઈ જાઓ ને તો આખું ગામ વાતો કરે ચેડે જે આયા હોય એ બધાય આ તો કરે સાચી વાત તાણ જવું પડે બધાને કેવું છે અને તારી બધાય 35 કેવું તો જણા કહેજો પણ અને અહીંયા હું ચમ આટલા બધા ઘેટા ખબર હે? એટલે હોમલ લે ભાઈ શું કે ખબર હે? હા કે તમે તાર તમારા તાકાત હોય એટલે લઈ આવજો તે હું કીધું 35 જણા લઈને આવું હું. સાચી વાત, તે મારા તારી બેટા શું કે ખબર હે? એટલે બધા આ તારી બુના કાકાના અલા હું કીધું તું કહેતો તો આટલા બધા લઈને આવજો તે હું આટલા લઈને આવ્યો એનો ના મારો આવું પણ કરો પગતું હોય એવો લઈને જાજો હા તમે પણ એને કીધું તું કે તમે તાર 35 જણા લઈને આવજો 40 35 એને કીધું તું મારી શક્તિ છે પણ આપણે શું કા પાછા પડીએ તાણ બસ ત્યારે અમે લે ઓઠમણે લે જમણવાર કરશે દે કરશે હાર હાર હળો તાણ ખવડાવશે એમ નહીં ખવડાવે નોનડ એવાને કીધું છે તો લઈ તો જાજો પછી તાણ. તાણ આપણો શું વક મોય હમ વક આવતા આપણે બેઠો હા હા સુરતજી તમે બધા હોજ ના આવજો 5 જણા હો એ હાર હાર તો હળો. પા ભેગા થઈ અને પછી જાવું છે સમાધાન કરી અને પછી તેડવા જાવું છે કાલ હાર હાર શું કીધું એ હાર ઓવે. અને સાધન બાધન કહી દેજો અરે હાર. હું કરી દેયો સાધન તો એ હાર તા તો બાછી અને પછી ભેગા થાય ઘડીકમાં કહે એ મારી ઓમ પોકજી એ તારી ઓમ પોકજી અને પછી અઠવાડિયું થાય ને એક પેલી ઘરમાં જા ઓમ નજર નાખશે હે શું કરીશ તું હે કઈ નહીં વાળું બેઠું પણ તમારી બુના કાકા પહેલા ફોન રાખતી હોય તો સાચી અને વાત પછી છે. મોય ખદડા છે અને પછી કે એ મને ઓમ થયું એ મને પગ દુખે મને પેટમાં દુખે પણ તમારી બુના કાકાની પેટમાં દુખે ને પગે દુખે પેલા હું કા બાથો છો મરો છો ટળો છો પેલા સાચી ફોન વાત રાખો છે. કે પણ તમે એ બધું હા. મને સમજાવ્યા વગર તમે સમજો એટલે હું તો સમજી જો બસ તાર તમારે ઘેર સમજાવો એટલે બધાને કહું બધાની વાત છે હાર અમે હોદના આવશે હાર તાર હું આયા હોદના તમે જો હો એ હાર હો એ હાર હાર હું જઉં હો મારું તો મેળ પડી ગયો હા હેડો હો હા જવા દે. એ હવે મેળ પડી ગયો અને વેવાઈના ઘેર જાઉં અને મારો બેટો મોહનદાળ ઓભળ્યો છે અને હું તો શું કહેતો પણ આ મારા બેટા તેડવા જઈએ કે બોખા શું કા પાડતી છે તેડવા વાળા આમ રોવી પણ તમારી બુના કાકા ઘેર આવવાનું હોય શું કા બોખા પાડો છો હેડો છ મહિને બેસી જો કે કૂતરાની પઠેમ પણ શું કરે રોવો છો આ તો બધા તેડવા આવ્યા છે ખબર નહીં પડતી લ્યો હમણાં ઘર ધણી તેડવા આવ્યો હોય ને હમણાં તો આમ આધાર કરીને બેસી જાઓ બાઇક ઉપર આ તેડવા આવ્યા ને જો કે કુટુંબ તેડવા આવ્યું કાઠું પડે હમણાં ધણી તેડવા આવ્યો ને તો અમે તમારી બુના કાકા હમણાં બોખા પાડ્યા નહીં ને આવડા દોત કાઢી બેસી જાઓ નહીં જો કે અમારે બધી દોડો થપાવવાનો કોમ કરવા જોર આવે છે હોને હા જવા દે અરે તેલ પીવા જે આબુ તો આવે ને તો કોઈ નહીં આપણે તો જવા દે